ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણના ભાગ 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના 3 વિડીયોની અંદર આપણે તત્વોનું વર્ગીકરણ સમજવા માટે પ્રયત્ન કર્યો છે. વર્ગીકરણના પાયાના સિદ્ધાંતો અને એના આધારે જે સંશોધનના પ્રયત્નો શરૂ થયા, જેમ કે આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ ડોબરેનરની ત્રિપુટીનો નિયમ, ત્યારબાદ ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ, ત્યારબાદ તેની મર્યાદાઓમાંથી મેન્ડેલીફે એના સમયમાં શોધાયેલા 63 તત્વોને અમલમાં મૂકી અને મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક બનાવ્યું અને છેવટે મેન્ડેલીફની મર્યાદાઓમાંથી આધુનિક આવર્ત કોષ્ટકનું નિર્માણ થયું. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક એ પરમાણુય ભાર ઉપર આધારિત હતું. આધુનિક આવર્ત કોષ્ટક એ પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે અને આ આધુનિક આવર્ત કોષ્ટકની ખાસિયતો, એના ગુણધર્મો, એ બધી વાતો આપણે આગળના વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ. મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકમાં અત્યારે શોધાયેલા 118 તત્વોનો સમાવેશ કરવામાં આવેલો છે અને આ 118 તત્વો 18 સમૂહો અને 7 આવર્તોની અંદર સમાવેશ કરેલો છે, જેની વાત આપણે આગળના વિડીયોની અંદર કરી ગયા છીએ. આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકનું વલણ કયા પ્રકારનું છે, એમાં ગોઠવાયેલા તત્વો કયા પ્રકારના ગુણધર્મો ધરાવે છે, એની વાત કરવા જઈ રહ્યા છીએ. તત્વોના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચનાના આધારે મિત્રો નક્કી કરવામાં આવે છે, અથવા તો તત્વોના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખતા હોય, તો તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહે છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કે જ્યારે પણ તત્વ બદલાશે એટલે એની ઇલેક્ટ્રોન રચના બદલાશે અને ઇલેક્ટ્રોન રચના બદલાશે એટલે એનો ગુણધર્મો પણ બદલાવાના છે, કારણ કે જુદા જુદા સમૂહોમાં રહેલા તત્વોના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે, એટલે એ આવર્તનીય ગુણધર્મો તરીકે આપણે ઓળખીએ છીએ. આજના આ વિડીયોની અંદર કયા કયા આવર્તનીય ગુણધર્મો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તો એ સંયોજકતા, પરમાણુય ત્રિજ્યા કે જેને આપણે પરમાણુનું કદ તરીકે પણ ઓળખીએ છીએ, તત્વના ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મો અને વિદ્યુત ઋણતા. આ બધા આવર્તનીય ગુણધર્મો છે કે જે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત છે. તો આ બધા જ ગુણધર્મોને આપણે એક પછી એક ક્રમશઃ સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. સૌપ્રથમ આપણે વાત કરીએ સંયોજકતાની, કે સંયોજકતા આપણે કોને કહીશું. તો કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા શબ્દો વાપરે છે સાપેક્ષ ક્ષમતા, એટલે કે એક તત્વ કરતા બીજા તત્વની સરખામણી કયા પ્રકારે એ સંયોજાઈ શકે અને એની એક ક્ષમતાને સંયોજકતા તરીકે ઓળખાય છે. કોઈ પણ તત્વ હોય મિત્ર, સંયોજકતાનો આધાર એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે અને બહારની કક્ષામાં રહેલા આ ઇલેક્ટ્રોન કે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે પણ ઓળખીએ છીએ. તો ટૂંકમાં કે સંયોજકતાનો આધાર સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર રહેલો છે.
હવે સંયોજકતાનું મૂલ્ય બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું. સામાન્ય સિદ્ધાંત છે કે સંયોજકતા કેટલી હોય કોઈ પણ તત્વની, તો એની બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય તેટલી, અથવા તો એના 8માંથી બાદ કરતા જે મળે એટલી એની સંયોજકતા હોઈ શકે. બરાબર. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી આપણે જમણી બાજુ તરફ જઈએ. મિત્રો, આપણે આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરી રહ્યા છીએ, એટલે આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એટલે આપણને ખબર છે કે પરમાણુ ક્રમાંકનો વધારો થાય છે. એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંકનો વધારો થાય છે. તો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે સંયોજકતામાં પરમાણુ ક્રમાંકનો વધારો થશે, એટલે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જશે. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધશે એટલે સંયોજકતા વધશે. બરાબર. એટલે ડાબી બાજુથી જમણી તરફ જતો સંયોજકતા શરૂઆતમાં વધે છે અને ત્યારબાદ ઘટે છે. મિત્રો, આપણે જાણીએ છીએ એમ કે બહારની કક્ષામાં વધુમાં વધુ આપણે 8 ઇલેક્ટ્રોન સમજીએ. ઉદાહરણ લઈ તો 4 સુધી એ સંયોજકતામાં વધારો થશે. બરાબર. જ્યારે 4 પછી એના 5 ઇલેક્ટ્રોન થશે એટલે મેક્સિમમ 8 છે, એટલે 8માંથી 5 બાદ કરીએ એટલે આપણને મળે છે 3. એટલે કે સંયોજકતાનું મૂલ્ય એ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધારિત છે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો સંયોજકતા પહેલા 1 થી 4 સુધી વધતી જાય છે. 4 એ 8ના 50% છે, એટલે ત્યારબાદ ક્રમશઃ એમાં ઘટાડો થતો જાય છે અને ફરી પાછી 4 થી 0 સુધી પહોંચે છે. ઉદાહરણથી આપણે સમજીએ મિત્રો કે આવર્તના તત્વોમાં સંયોજકતા, તો એક જ આવર્તમાં સંયોજકતા કેવી રીતે અસર કરે છે એ આપણે એક્ઝામ્પલથી સમજીએ કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો સંયોજકતા શરૂઆતમાં ઘટે છે, વધે છે અને ત્યારબાદ ઘટે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો સંયોજકતા શરૂઆતમાં વધે છે અને ત્યારબાદ ઘટે છે. એટલે કે પહેલો 1 થી 4 સુધી પહોંચે છે અને પછી 4 થી 0 સુધી પહોંચે છે. અહીંયા ઉદાહરણ તરીકે આપણે બીજો આવર્ત લીધેલો છે. બીજા આવર્તમાં કુલ 8 તત્વો આવેલા છે, જેનો પરમાણુ ક્રમાંક 11 થી શરૂઆત થાય છે. 11 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ સોડિયમ, 12 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ મેગ્નેશિયમ, 13 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એલ્યુમિનિયમ, 14 પરમાણુ ક્રમાંક ધરાવતું સિલિકોન, 15 પરમાણુ ક્રમાંક ધરાવતું ફોસ્ફરસ, 16 પરમાણુ ક્રમાંક ધરાવતું સલ્ફર, 17 પરમાણુ ક્રમાંક ધરાવતું ક્લોરીન અને 18 પરમાણુ ક્રમાંક ધરાવતું આર્ગોન આવેલું છે. હવે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના જો આપણે સમજીએ તો એક જ આવર્તમાં ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર થાય છે. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય. હવે રહ્યો 1 ઇલેક્ટ્રોન, તો એ 1 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષકમાં જશે. એટલે કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 થશે. ત્યારબાદ બીજું તત્વ છે મેગ્નેશિયમ, પરમાણુ ક્રમાંક 12 છે, તો એની ઇલેક્ટ્રોન રચના
પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થયો એટલે સીધી બહારની કક્ષકમાં તમે જુઓ તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 2 મળી. એલ્યુમિનિયમની 2 8 3, સિલિકોનની ઇલેક્ટ્રોન રચના 2 8 4, ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના 2 8 5, સલ્ફરની ઇલેક્ટ્રોન રચના 2 8 6, ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 8 7, આર્ગોનની ઇલેક્ટ્રોન રચના 2 8 8 મળી. હવે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે જેને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો તમે જુઓ, સોડિયમમાં 1 છે, મેગ્નેશિયમમાં 2, એલ્યુમિનિયમમાં 3, સિલિકોનમાં 4, ફોસ્ફરસમાં 5, સલ્ફરમાં 6, ક્લોરીનમાં 7 અને આર્ગોનમાં 8. હવે આ સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી સંયોજકતા કેટલી? તો 1 વાળાની 1, 2 વાળાની 2, 3 વાળાની 3, 4 વાળાની 4, 5 વાળું સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ ફોસ્ફરસ છે. તો 5 વાળાની સંયોજકતા 3 થઈ, કારણ કે મેક્સિમમ સંખ્યા 8 છે. એટલે 8માંથી 5 બાદ કરીએ તો આપણને મળશે 3. એવી રીતે 8માંથી 6 જાય તો 2, એવી રીતે 8માંથી 7 જાય તો 1 અને આર્ગોનમાં 8માંથી 8 જાય તો 0. બરાબર મિત્રો? તો છેલ્લી કોલમ જે આપણને સંયોજકતા દર્શાવે છે, જેમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સંયોજકતા શરૂઆતમાં એક જ આવર્તમાં 1 થી 4 તરફ જાય છે અને ત્યારબાદ ઘટીને 4 થી 0 સુધી પહોંચે છે. આ વાત કરીએ આપણે આવર્તની. સમૂહની જો આપણે વાત કરીએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં રહેલા બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના સમાન છે. બરાબર? એટલે બહારની કક્ષામાં નવી કક્ષા ઉમેરાતી નથી, પણ એમાં ઇલેક્ટ્રોન જ ભરાતા જાય છે. એટલે સમૂહમાં જુઓ, એક જ સમૂહમાં ધારો કે અહીંયા આપણને વાત કરેલી છે કે સમૂહ પહેલો, બીજો, 13, 14, 15, 16, 17 અને 18. પહેલા આવર્તમાં આ તત્વો આવેલા છે. હવે એની સંયોજકતાની આપણે વાત કરીએ તો 1, બીજા વાળા સમૂહમાં 2, 13મા સમૂહમાં 3, 14મા સમૂહમાં 4, 15મા સમૂહમાં, કારણ કે મિત્રો સમૂહનો ક્રમ એ એમાં રહેલા તત્વનો પરમાણુ ક્રમાંક સાથે તમે સરખાવી શકો છો. તો 15મા સમૂહની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહે છે, એટલે 8માંથી 5 જાય એટલે 3. 16મા સમૂહમાં બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે 8માંથી 6 જાય એટલે એની સંયોજકતા 2 છે. 17મા સમૂહમાં બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે 8માંથી 7 જાય એટલે બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે કે એની સંયોજકતા 1 છે. અને 18મા સમૂહની અંદર બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, સંપૂર્ણ ભરાયેલી છે, એટલે એની સંયોજકતા 8માંથી 8 જાય એટલે 0 છે. એટલે કે એક જ સમૂહમાં બહારના કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સમાન હોવાથી એની સંયોજકતા સમાન થાય છે. એવી જ રીતે મિત્રો, આપણે જો પરીક્ષાની અંદર સારી રીતે સમજ કેળવવી હોય તો 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના, એની સંયોજકતા ઇલેક્ટ્રોન અને એની સંયોજકતા કેવી રીતે ગણી શકાય, તો અહીંયા આપણે 1 થી 20 તત્વોની સમજૂતી તમને આપેલી છે. બરાબર ધ્યાનથી
તમે જો આટલો કોષ્ટક તૈયાર કરો તો તમને ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. દરેક તત્વનો પરમાણુ ક્રમાંક આપેલો છે, એ કયા સમૂહમાં આવેલું છે, એની ઇલેક્ટ્રોન રચના, એના સંયોજકતા ઇલેક્ટ્રોન અને એની સંયોજકતા. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, પહેલો સમૂહ, ઇલેક્ટ્રોન રચના 1, સંયોજકતા ઇલેક્ટ્રોન 1 અને એની સંયોજકતા 1. હિલિયમ પરમાણુ ક્રમાંક 2, એનું સ્થાન છે 18મા સમૂહમાં કોર્નર ઉપર. બરાબર. ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં જ 2 ભરાઈ જાય છે. 2 સંયોજકતા ઇલેક્ટ્રોન છે અને 2 માંથી 2 જાય એટલે એની સંયોજકતા 0. લિથિયમ પરમાણુ ક્રમાંક 3, પહેલા જ સમૂહમાં હાઇડ્રોજનની નીચે એનું સ્થાન. ઇલેક્ટ્રોન રચના 2 1 થશે. 12ની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા 1. બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4, બીજો સમૂહ, ઇલેક્ટ્રોન રચના 2 2, 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા 2. બોરોન પરમાણુ ક્રમાંક 5, 13મા સમૂહમાં આવેલું તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના 2 3, 12ની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એટલે તત્વની સંયોજકતા થશે 3. કાર્બન પરમાણુ ક્રમાંક 6, 14મા સમૂહમાં આવેલું તત્વ છે. મિત્રો, તમે આધુનિક આવર્ત કોષ્ટક બરાબર મગજની અંદર ગોઠવી દેશો તો તમને તકલીફ નહીં પડે. આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલો અને બીજો સમૂહ ટોચ ઉપર છે, વચ્ચેના સમૂહો ડાઉન છે અને 13માથી 18મો સમૂહ એ પહેલા બીજાના પેરેલલ છે. એટલે પહેલો, બીજો, 13, 14, 15, 16, 17 અને 18 એમ કરીને 8 સમૂહો બીજા આવર્તની અંદર પણ છે, ત્રીજા આવર્તની અંદર પણ છે અને ચોથા આવર્તથી બધા જ તત્વો 32 તત્વો આવેલા હોય છે. તો આ રીતે એની સંયોજકતા આપણે ગણી શકાય. આ સ્લાઇડની અંદર 1 થી 10 પરમાણુ ક્રમાંકનો સમાવેશ કરેલો છે. એવી જ રીતે આ બીજી સ્લાઇડની અંદર આપણે 11 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનો સમાવેશ કરેલો છે. મિત્રો, જો તમે ખાલી તત્વની સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક યાદ રાખો તો તમે જાતે પણ ઇલેક્ટ્રોન રચના ગોઠવી શકો અને જો જાતે ઇલેક્ટ્રોન રચના ગોઠવશો તો તમને જાતે એની સંયોજકતા નક્કી કરતા અવશ્ય આવડી જશે. કારણ કે આ પ્રેક્ટિસનો વિષય છે. જેટલો મહાવરો કરશો એટલું જ તમને એ કોન્સેપ્ટ બહુ ક્લિયર થશે. ઉદાહરણ તરીકે ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 છે. 17 છે એટલે 17મા સમૂહનું તત્વ છે. બરાબર. એની ઇલેક્ટ્રોન રચના 2 8 7 થશે. 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે કે 8 - 7 એટલે એની સંયોજકતા ક્લોરીનની થઈ 1. અને આમ તમે કોઈ પણ તત્વ ગણી શકશો. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20 છે, બીજા સમૂહનું તત્વ છે. બરાબર. હવે એની ઇલેક્ટ્રોન રચના 2 8 8, હવે વધ્યા 2 એટલે 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 2 અને એની સંયોજકતા પણ 2 થાય. તો મિત્રો, આ વાત થઈ સંયોજકતા વિશે. બરાબર. સંયોજકતા આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતો વધે છે, 4 થી ફરી પાછી ઘટીને 0 થાય છે અને સમૂહમાં સંયોજકતા એક સમાન જળવાયેલી રહે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પરમાણ્વીય કદ વિશે. બીજો આવર્તીય ગુણધર્મ. પરમાણ્વીય કદ એટલે કે પરમાણુનું કદ. પરમાણુનું કદ પરમાણુની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. મિત્રો, વર્તુળથી આપણે સૌ પરિચિત છીએ. જેમ વર્તુળની અંદર આપણે જે વર્તુળની ત્રિજ્યા નાની હોય એનું કદ નાનું થાય,
ત્રિજ્યા મોટી હોય એનું કદ મોટું થાય. એવી વાત અહીંયા છે કે જો પરમાણુને ગોળાકાર રીતે કલ્પવામાં આવે તો પરમાણવીય કદ એ પરમાણવીય ત્રિજ્યાથી આપણે સમજી શકીએ છીએ. પરમાણવીય ત્રિજ્યા કોને કહીએ? તો એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતરને, જેમ આપણે વર્તુળમાં ત્રિજ્યાને કહીએ છીએ કે કેન્દ્રથી બહારની ધાર સુધીનું અંતર, જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ. એવી રીતે અહીંયા પરમાણવીય ત્રિજ્યા છે કે પરમાણુના કેન્દ્રથી સૌથી બહારની કક્ષક વચ્ચેનું અંતર. પરમાણવીય ત્રિજ્યાનું માપન મિત્રો અહીંયા એકમો આપેલા છે, બહુ સરસ રીતે આપણે યાદ રાખી શકીશું. પરમાણવીય ત્રિજ્યાનું માપન એંગસ્ટ્રોમ એટલે કે એ તરીકે ઓળખાય છે અથવા પિકોમીટર PM તરીકે ઓળખાય છે. એંગસ્ટ્રોમ, એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર અને 1 મીટરના 100 સેન્ટીમીટર થાય. એટલે કે જો એનું મીટરમાં કન્વર્ટ કરવામાં આવે તો 10⁻⁻10 મીટર થાય. એટલે કે અહીંયા મિત્રો એક્ઝામની અંદર ખાસ કન્વર્ઝન પૂછાતું હોય છે. પરમાણવીય ત્રિજ્યાનું માપન કરવા માટે એંગસ્ટ્રોમ અને પિકોમીટર બે એકમ વપરાય છે. એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર અથવા એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર. એવી રીતે પિકોમીટરનું કન્વર્ઝન જોઈએ તો એક પિકોમીટર બરાબર 10⁻12 મીટર થાય. એક પિકોમીટર બરાબર 10⁻12 મીટર. એક ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પરમાણુ, જેનો પરમાણુ ક્રમાંક 1 છે, તો એની પરમાણવીય ત્રિજ્યા 37 પિકોમીટર છે. એની પરમાણવીય ત્રિજ્યા 37 પિકોમીટર છે. એટલે કે 37 ગુણ્યા 10⁻12 મીટર કરીએ તો એ મીટરમાં ફેરવાઈ જાય. બરાબર. હવે આવર્તના તત્વોમાં પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ તો કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો કેન્દ્રીય વીજભારનું વધ, કારણ કે પરમાણુ ક્રમાંક જેમ જેમ વધશે તેમ તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધશે અને બહારની બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની છે. એટલે કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો કેન્દ્રીય વીજભાર વધતો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે અને પરિણામે અંતર ઘટે છે, જેને કારણે પરમાણવીય કદ ઘટે છે. મિત્રો, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને એ સંખ્યા વધવાના કારણે આકર્ષણ બળ વધે અને જેના કારણે પરમાણવીય કદ ઘટે છે. એટલે ટૂંકમાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. આપણે આવર્તનું ઉદાહરણ લઈને સમજીએ કે બીજો આવર્ત છે. પરમાણુ ક્રમાંક 11 થી 18 સુધીના તત્વો તેમાં આવેલા છે. આ તત્વોની પરમાણવીય ત્રિજ્યા આપણને આપેલી છે કોષ્ટકની અંદર. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. 186 સોડિયમની પરમાણવીય ત્રિજ્યા છે પિકોમીટરમાં, મેગ્નેશિયમની 136 છે, એલ્યુમિનિયમની 125, સિલિકોન 117, ફોસ્ફરસ 116, સલ્ફર 104, ક્લોરીન 99 અને આર્ગોન 190. આર્ગોન એ તટસ્થ છે, એ કોઈ પણ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતું નથી, એટલે કે શૂન્ય સમૂહનું તત્વ છે. એને છોડી દઈએ તો બાકીના બધા જ તત્વોમાં સતત પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થતો જાય છે. તમે બાજુમાં ચિત્રાત્મક રજૂઆતમાં પણ તમે સમજી શકો છો કે એ જ વસ્તુ ચિત્ર દ્વારા દર્શાવી છે. તો ક્રમશઃ એની ત્રિજ્યા ઘટતી જાય છે, એટલે કે વર્તુળ નાનું થતું જાય છે. બરાબર.
તો આ વાત થઈ આવર્તની. સમૂહની વાત કરીએ તો એક જ સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા માટે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો પરમાણુમાં નવી નવી કક્ષાઓ ઉમેરાતી જાય છે. આપણે જાણીએ છીએ કે જેમ ઉપરથી નીચેની તરફ સમૂહ બદલાય એમ એમ કક્ષા ઉમેરાતી જાય છે અને જેના કારણે કોઈ પણ પરમાણુનું ત્રિજ્યા વધશે અને ત્રિજ્યા વધે એટલે પરમાણુનું કદ વધે. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો નવી કક્ષાઓ ઉમેરાય છે અને જેના કારણે કેન્દ્ર અને બહારની કક્ષા વચ્ચેનું અંતર વધે છે અને તેથી કેન્દ્રનો વીજભાર વધે છે પણ ત્રિજ્યા વધે એટલે પરમાણુનું કદ હંમેશા વધવાનું છે. અહીંયા મિત્રો તમે જુઓ, પહેલા જ સમૂહની વાત કરી છે. પહેલા સમૂહમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આ તત્વો છે. પરમાણુ ક્રમાંક દર્શાવ્યા છે 3, 11, 19, 37, 55 સીઝિયમ અને ફ્રાન્સિયમ 87. તમે જોઈ શકો છો એના પરમાણ્વીય ત્રિજ્યાઓ કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યાઓ વધતી જાય છે. એટલે કે બાજુમાં તમે ચિત્રાત્મક રજૂઆત જોશો તો એ તમને દેખાશે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ વર્તુળની ત્રિજ્યા વધતી જાય છે, એટલે કે વર્તુળનું કદ મોટું થતું જાય છે અને એ પરમાણ્વીય ત્રિજ્યાને આભારી છે. એટલે કે પરમાણ્વીય ત્રિજ્યાની બાબતમાં આપણે એમ કહી શકાય કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, એટલે કે પરમાણુનું કદ ઘટે છે. જ્યારે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો નવી કક્ષકો ઉમેરાય છે જેના કારણે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, જેના કારણે પરમાણુનું કદ વધે છે. તો આ વાત થઈ પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણુના કદ વિશે. ત્રીજો ગુણધર્મ છે આપણો ધાત્વીય ગુણધર્મ. એટલે કે કોઈ પણ તત્વ એ ધાતુ છે, અધાતુ છે કે અર્ધ ધાતુ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં મિત્રો તમે અભ્યાસ કર્યો હશે તો શરૂઆતના તત્વો એટલે કે ડાબી બાજુના તત્વો ધાતુ તત્વો છે, જમણી બાજુના તત્વો અધાતુ તત્વો છે અને વચ્ચે જે ઝિગઝેગ લાઈન બતાવેલી છે વાંકી ચૂંકી એ પિંક કલરથી આપણે અભ્યાસ કરી ગયા છીએ, તમારા પુસ્તકની અંદર પણ આપેલું જ છે. એ અર્ધ ધાતુ તત્વો છે. જે તત્વો વિદ્યુતીય ધન હોય, વિદ્યુતીય ધન એટલે કે વિદ્યુત ઋણતા ધન હોય તેવા તત્વો ધાતુ ગુણધર્મ ધરાવે છે. ધાતુ તત્વો બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુતીય ધનમય હોય છે. બહુ સરળ ગુણધર્મ છે મિત્રો. આપણે અગાઉ પણ ભણવામાં આવી ગયું છે કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન વીજભાર બનાવે, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વીજભાર બનાવે. એટલે કે ધાતુ તત્વોની બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. સમૂહની વાત કરીએ કે સમૂહમાં ધાતુનું વલણ કેવું હોય તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે. સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ તેમ શું થશે? નવી નવી કક્ષાઓ ઉમેરાશે. નવી નવી કક્ષાઓ ઉમેરાતી જાય એટલે કેન્દ્ર અને બહારના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતું જાય. અંતર વધે એટલે ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો વીજભાર ઓછો હોય એટલે સરળતાથી એ દૂર થઈ શકે. એટલે સમૂહમાં ધાત્વીય ગુણધર્મ ઉપરથી નીચે તરફ જતો વધે છે. ઉપરથી નીચે તરફ જઈએ તેમ સમૂહમાં ધાતુનો ગુણધર્મ વધે છે.
એટલે કે અહીંયા પહેલા સમૂહના તત્વો જ આપેલા છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તમે જુઓ તો એનો ધાત્વીય ગુણધર્મ એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો વધે છે. બરાબર? એટલે કે લિથિયમ કરતા સોડિયમ વધુ ધાત્વીય છે, સોડિયમ કરતા પોટેશિયમ વધુ ધાત્વીય છે. બરાબર? કારણ કે એ નવી નવી કક્ષકો ઉમેરાતી જાય છે, જેના કારણે કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે, જેના કારણે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે, અને ઇલેક્ટ્રોન ગુમાવી શકે એ ધાતુ છે. બરાબર? એટલે જે વધુ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલો એનો ધાત્વીય ગુણધર્મ વધુ થશે. એવી જ રીતે આવર્તમાં ધાત્વીય વલણની વાત કરીએ તો કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતો સંયોજકતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનો વીજભાર વધે છે, કારણ કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ નવા નવા પરમાણુ ક્રમાંક વધે એમ પ્રોટોનની સંખ્યા વધશે ને ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. હવે પ્રોટોનની સંખ્યા વધશે એટલે કેન્દ્રનો વીજભાર વધવાનો છે, અને જેના કારણે એ ઇલેક્ટ્રોન સરળતાથી બહારની કક્ષામાંથી ગુમાવી શકશે નહીં, અને એટલા માટે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે, અને એટલે આવર્તમાં ધાત્વીય ગુણધર્મ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો ઘટે છે. અહીંયા મિત્રો જુઓ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તમે જાતે નક્કી કરો કે આ કયા આવર્તના તત્વો છે? બીજા આવર્તના. બરાબર? બીજા આવર્તના તત્વો છે. એમાં લિથિયમ અને બેરિલિયમ એ શરૂઆતના પહેલા અને બીજા સમૂહના તત્વો છે. બોરોન 13મા નંબરનું તત્વ છે, એટલે બોરોનથી એ આવર્ત કોષ્ટકનો જમણો ભાગ આવી જાય છે. બરાબર? એટલે અહીંયા લિથિયમ અને બેરિલિયમ એ ધાતુ તત્વ છે, જ્યારે પાછળ આપેલા એટલે કે જમણી બાજુના તત્વો કે જે અધાતુ તત્વો છે. બરાબર? એટલે આપણે એક જ આવર્તમાં વાત કરતા હોઈએ તો એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, એટલે કે બીજા આવર્તની આપણે વાત કરીએ તો લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ તો ધાત્વીય ગુણધર્મ ક્રમશઃ ઘટતો જાય છે, એટલે કે ઘટાડો આવે છે. ધાત્વીય ગુણધર્મની જેમ અધાત્વીય ગુણધર્મ એટલે કે અધાતુનો ગુણધર્મ, એટલે જે તત્વો વિદ્યુતીય ઋણ હોય, એટલે કે જેની વિદ્યુત ઋણતા ઋણ હોય એવા તત્વો અધાત્વીય ગુણધર્મ ધરાવે છે. મિત્રો આગળના ધોરણમાં આવી ગયું, આપણે થોડું રિમાઇન્ડ કરીએ કે અધાતુ કોને કહેવાય. તો આપણે કહેતા હતા કે આવર્ત કોષ્ટકની વાત કરીએ તો આપણે એમ કહેતા હતા કે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધાતુ બનાવે છે, અને ઇલેક્ટ્રોન મેળવે તો એ અધાતુ બનાવે છે, એટલે કે મેળવે એને ઋણ આયન બનાવે. બરાબર? એટલે અહીંયા એ અધાતુ ગુણધર્મ છે. અધાતુ તત્વો બંધના નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે. એ કોઈ પણ તત્વ સાથે ઇલેક્ટ્રોનનો ભાગીદારી કરવાની અથવા તો ઇલેક્ટ્રોન ખૂટતા ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવતા હોય છે, અને ખૂટતા ઇલેક્ટ્રોન મેળવે એટલે એ ઋણ આયન બનાવે છે. કોઈ પણ સમૂહની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ અધાત્વીય ગુણધર્મ ઘટે, કારણ કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વીય ગુણધર્મ વધે, અને બીજી રીતે કહીએ તો ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વીય ગુણધર્મ જેમ વધે એમ અધાત્વીય ગુણધર્મ ઘટશે. એવી રીતે કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, જેના કારણે ઇલેક્ટ્રોન ગુમાવી શકાતા નથી, એટલે કે ધાત્વીય ગુણધર્મ ઘટતો હતો. બરાબર? એવી રીતે અધાત્વીય ગુણધર્મ વધશે, એટલે કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો
ધાત્વિય ગુણધર્મ ઘટે છે અને અધાત્વિય ગુણધર્મ વધે છે. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો ધાત્વિય ગુણધર્મ વધે છે અને અધાત્વિય ગુણધર્મ ઘટે છે. બરાબર. તો મિત્રો આ વાત કરી આપણે આવર્તનીય ગુણધર્મો, સંયોજકતા, વિદ્યુત ઋણતા, ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મ. બરાબર. તો આવર્ત કોષ્ટકની અંદર અધાતુ તત્વો આપણે જાણીએ છીએ તેમ જમણી બાજુએ હોય છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. આ સાથે આપણો આ પ્રકરણ પણ પૂર્ણ થાય છે. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય.